નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સ્વાધ્યાય 1.1માં દાખલા નંબર 9 સુધી અભ્યાસ કર્યો હતો. આજે દાખલા નંબર 10 જોઈશું. પાણીની ટાંકીની અંદર પગથિયા આવેલા છે. એક વાંદરો સૌથી ઉપરના પગથિયા પર બેઠો છે, અર્થાત સૌથી પહેલું પગથિયું. પાણીનું સ્તર 9મા પગથિયા પર છે. કુલ 9 પગથિયા છે. હવે 9મું પગથિયું છે ત્યાં પાણીનું સ્તર આવી જાય છે અને વાંદરો પહેલા પગથિયા પર બેઠેલો છે અને તેના પરથી પ્રશ્નો આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન છે તે એક કૂદકામાં 3 પગથિયા નીચે અને પછીના કૂદકામાં 2 પગથિયા ઉપર આવે છે, તો તે કેટલામાં કૂદકે પાણીના સ્તરે પહોંચશે? આપણે અહીંયા દાખલો જોઈએ. કુલ 9 પગથિયા છે. 1 2 3 4 5 6 7 8 અને 9. અહીંયા પાણીનું સ્તર છે. હવે વાંદરો અહીંયા પહેલા પગથિયા પર બેઠેલો છે. તેને અહીંયાથી અહીંયા આવતા કેટલા પગથિયા કૂદવા પડશે? હવે શું કરે છે વાંદરો? એક કૂદકામાં 3 પગથિયા નીચે અને બીજા કૂદકામાં 2 પગથિયા ઉપર જાય છે. તો અહીંયા 9મા પગથિયા પર ક્યારે આવશે તે આપણે જોઈશું. તો વાંદરો હવે પગથિયા નંબર 1 ઉપર છે. એક કૂદકામાં 3 પગથિયા નીચે આવે છે. હવે 3 પગથિયા નીચે એટલે 1 2 અને 3. આ પહેલો કૂદકો. તો પહેલો કૂદકો મારશે એટલે કયા પગથિયા પર આવશે? ચોથું પગથિયું. બરાબર. હવે બીજા કૂદકામાં 2 પગથિયા ઉપર જાય છે. બીજો કૂદકો એટલે 2 પગથિયા ઉપર. તો 1 અને 2 એટલે કે બીજા નંબરના પગથિયા પર જતો રહેશે. બીજો કૂદકો માર્યો તો કયા પગથિયા પર જતો રહ્યો? બીજું પગથિયું. હવે ફરીથી ત્રીજો કૂદકો પાછો નીચેની તરફ આવશે. નીચેની તરફ કેટલા પગથિયા હતા? 3 પગથિયા હતા. અત્યારે હાલ મિત્રો વાંદરો બીજા પગથિયા પર છે. બીજા પગથિયા પરથી 3 સ્ટેપ નીચે આવશે. 1 2 અને 3. તો હાલ વાંદરો ક્યાં આવ્યો? ત્રીજા કૂદકામાં 5મા પગથિયે. ત્રીજા કૂદકામાં નીચે આવ્યો. હવે ચોથા કૂદકામાં પાછો ઉપર જશે. કેટલા પગથિયા ઉપર જશે? 2 પગથિયા. તો આપણે ઉપર 2 પગથિયા ઉપર મોકલીએ તો પહેલું પગથિયું અને આ બીજું પગથિયું એટલે કે ત્રીજા પગથિયા પર પહોંચો. કયા કૂદકામાં? ચોથા કૂદકામાં. ચોથો કૂદકો કયા નંબરનું પગથિયું? ત્રીજું પગથિયું. હાલ વાંદરો ક્યાં છે મિત્રો? ત્રીજા પગથિયામાં. હવે ઉપર હાલ 5મા પગથિયેથી ઉપર જો ત્રીજા પગથિયે. હવે 3 સ્ટેપ આવશે નીચા પગથિયે. ત્રીજા પગથિયા પર હતો તો હવે 3 સ્ટેપ આવશે એટલે 1 2 અને 3 એટલે કે હાલ આવશે 6થા નંબરના પગથિયે. અને કયો કૂદકો થશે? 5મો કૂદકો.
પાંચમા કૂદકામાં છઠ્ઠું પગથિયું. હાલ નીચે આવે તો છઠ્ઠા પગથિયામાં ત્રીજા પગથિયાથી છઠ્ઠા પગથિયામાં આવે તો હવે પાછો ફરીથી 2 પગથિયા ઉપર જશે. તો છઠ્ઠા પગથિયા હતો તો 2 પગથિયા ઉપર જશે એટલે કે 1 અને 2 એટલે કે કયા પગથિયામાં આવી જશે? ચોથા પગથિયામાં. અને કયો કૂદકો આવશે હવે? છઠ્ઠો કૂદકો. તો છઠ્ઠા કૂદકામાં કયા પગથિયે ગયો? ચોથું પગથિયું. હવે આવશે સાતમો કૂદકો. તો હાલ ઉપર ગયો તો હવે ચોથા પગથિયેથી 3 પગથિયા નીચે આવશે. તો 3 પગથિયા એટલે 1, 2 અને 3 એટલે કે સાતમા પગથિયા પર આવશે. કયા કૂદકામાં? સાતમા કૂદકામાં. તો સાતમા કૂદકામાં સાતમું પગથિયું. હવે આઠમો કૂદકો ઉપર જશે, 2 પગથિયા ઉપર જશે. તો હાલ છે બીજા પગથિયા પર 2 પગથિયા ઉપર જશે એટલે કે 1 અને 2 એટલે કે પાંચમા પગથિયા પર આવશે આઠમો કૂદકો. પાંચમા પગથિયા પર ઉપર જો હવે નીચેની તરફ આવશે 3 પગથિયા. તો પાંચમા પગથિયાથી 1, 2 અને 3 એટલે કે આઠમું પગથિયું આવ્યો. કયો કૂદકો? નવમો. નવમો કૂદકો. આઠમું પગથિયું. હવે આવશે 10મો કૂદકો. હવે નીચે આવે તો હવે પાછો જશે 2 પગથિયા ઉપર. તો 1 અને 2 એટલે પાછો ગયો છઠ્ઠા પગથિયા પર 10મું કૂદકું. હવે આવ્યો 11મો કૂદકો. નીચેની તરફ આવશે તો નીચેની તરફ 3 પગથિયા કૂદવાના છે. હાલ છે છઠ્ઠું પગથિયું. તો છઠ્ઠા પગથિયાથી 3 પગથિયા નીચે આવશે એટલે 1, 2 અને 3. તો 11મો કૂદકો 9મું પગથિયું મળી ગયું. તો 11મા કૂદકામાં 9મું પગથિયું. હવે 9મું પગથિયું જે હતું તે પાણીનું સ્તર હતું. તો કયા કૂદકામાં મિત્રો 9મા પગથિયા પર આવ્યો? 11મા કૂદકા ઉપર. તો આપણે અહીંયા લખીશું કે વાંદરા માટે પાણીની સપાટી પાસે જવા જરૂરી કૂદકા. કેટલા કૂદકા માર્યા? 11. તમે ઘરે આ ક્વેશ્ચન નોટમાં ટ્રાય કરી શકો છો. હવે જે બીજા નંબરનો રાઉન્ડ છે કે પાણી પી લીધા પછી તે પાછો ફરે છે. હવે 9મા સ્તરે જ્યારે તે અહીંયા આવ્યો પાણી પીવા માટે ત્યારે હવે પાછો ફરશે. આ માટે તે 4 પગથિયા ઉપર કૂદકો મારે છે અને પછીની દરેક ચાલમાં 2 પગથિયા નીચે કૂદકો મારે છે. તો તે કેટલામાં કૂદકે ટોચના પગથિયે પાછો પહોંચશે? હવે પાણી પીધા પછી તેને પાછું ટોચના પગથિયે પહોંચવાનું છે જ્યાં તે હતો. તો હવે તેને કેટલા કૂદકા લગાવવા પડશે તે આપણે જોઈએ. ફરીથી કુલ 9 પગથિયા હતા. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને આ 9. આ પાણીનું સ્તર છે.
હાલ વાંદરો અહીંયા પાણી પીવે છે 9મા પગથિયે. હવે શું કીધું છે કે ઉપર જવા 4 પગથિયાં કૂદે છે અને નીચે 2 પગથિયાં. બરાબર મિત્રો? તો આપણે જોઈએ તો પહેલો કૂદકો 4 પગથિયાં ઉપર જશે. 1 2 3 અને 4. તો પહેલા કૂદકામાં કયું પગથિયું આવ્યું? 5મું. હવે નીચે 2 પગથિયાં નીચે આવશે બીજા કૂદકામાં. પાંચમા પગથિયું જ આ પર આવી ગયો. હવે બીજા કૂદકામાં નીચે આવશે 2 પગથિયાં. તો 1 અને 2 એટલે કે બીજા કૂદકામાં કયું પગથિયું આવશે? 7મું. પાછો ઉપર જશે ત્રીજા કૂદકામાં. કેટલું ઉપર જશે? 4 પગથિયાં. હાલ છે 7મા પગથિયામાં. તો 4 કૂદકા ઉપર જશે તો 1 2 3 અને 4 એટલે કે ત્રીજા પગથિયા પર આવી ગયો. આ ત્રીજો કૂદકો છે. હવે ચોથો કૂદકો. હાલ ઉપર ગયો 4 પગથિયાં. હવે 2 પગથિયાં નીચે આવશે એટલે કે 1 અને 2 એટલે કે પાછો 5મા પગથિયા પર આવી ગયો ચોથા કૂદકામાં. હવે 5મો કૂદકો જોઈએ. આપણે ટોચની સ્તરે પહોંચવાનું છે એટલે કે પહેલા પગથિયે પહોંચવાનું છે. હાલ છે 5મા પગથિયે 4 પગથિયા ઉપર જશે. 1 2 3 અને 4 એટલે કે પહેલા પગથિયે પહોંચી ગયો. તો 5મા કૂદકામાં પહેલું પગથિયું તો વાંદરાને લખવાનું અહીંયા માટે વાંદરાને ઉપર પહોંચવા માટે ના જરૂરી કૂદકા બરાબર 5. બરાબર મિત્રો? હવે જે ત્રીજા નંબરનું છે, નીચેની તરફના પગથિયાની સંખ્યાને ઋણ પૂર્ણાંક દર્શાવીએ અને ઉપરની તરફના પગથિયાની સંખ્યાને ધન પૂર્ણાંક દર્શાવીએ. તેની ચાલને દર્શાવવા માટેના ભાગ 1 અને 2 દ્વારા નીચેની બાબતો પૂર્ણ કરો. અહીંયા તમારે જોવાનું છે કે પગથિયા જે વાંદરો પગથિયા નીચે આવ્યો હતો તે પગથિયાની સંખ્યાને ઋણ તરીકે દર્શાવવાની છે. અને વાંદરો ઉપરની તરફ કૂદકા માર્યા છે તે સંખ્યાને ધન પૂર્ણાંક વડે દર્શાવવાની છે. હવે આપણે વાળા પરથી લઈએ તો પહેલાં એક માટે લઈએ તો તેમાં જોયું હતું કે વાંદરો પહેલાં 3 પગથિયા નીચે આવ્યો હતો. તો નીચે આવ્યો તો તે સંખ્યાને કેવી લેવાની? ઋણ લેવાની. કેટલા પગથિયા નીચે આવે તો -3. પછી બીજા કૂદકામાં 2 પગથિયા ઉપર ગયું. ત્રીજા કૂદકામાં નીચે. ચોથા કૂદકામાં ઉપર
પાંચમા કૂદકામાં નીચે, છઠ્ઠા કૂદકામાં ઉપર, સાતમા કૂદકામાં નીચે, આઠમા કૂદકામાં ઉપર, નવમા કૂદકામાં નીચે, 10મા કૂદકામાં ઉપર અને 11મા કૂદકામાં નીચેની તરફ આવ્યો હતો. આપણે કુલ 11 કૂદકા છે ને અહીંયા 11 લખ્યા. -3 છે એ પગથિયા નીચે કૂદતો હતો એટલે -3 અને ઉપરની તરફ 2 પગથિયા કૂદતો હતો એટલે +2 લીધેલા છે. બરાબર, અહીંયા 11 કૂદકામાં 11 વખત લીધેલા છે. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા માઇનસ જે સંખ્યાઓ છે એ બધી એક સાઈડ કરીએ અને પ્લસ એક સાઈડ કરીએ તો -3 1 2 3 4 5 અને 6 વખત છે તેને જોડી લઈએ. 1 2 3 4 5 અને 6 અને 2 1 2 3 4 અને 5 વખત છે +2 1 2 3 4 5. હવે સાદુરૂપ આપીએ તો માઇનસ પ્લસ 3 ને 3 6 અને મોટા આગળ માઇનસ. એ જ રીતે આ બેનું આપીએ 3 તો માઇનસ પ્લસ એટલે કે બંનેનો સરવાળો 3 અને 3 6 અને મોટા આગળ માઇનસ. ફરીથી આ બેનું સાદુરૂપ આપીએ 3 તો માઇનસ પ્લસ 3 અને 3 6 અને મોટી સંખ્યા આગળ માઇનસ. હવે આપણે બધી પ્લસ સંખ્યાનું સાદુરૂપ આપીએ તો 2 અને 2 4 2 6 2 8 અને 2 10. મોટી સંખ્યા આગળ પ્લસ છે એટલે +10. ફરીથી આ બેનું સાદુરૂપ આપીએ તો માઇનસ પ્લસ છે એટલે કે 6 અને 6 12. મોટી સંખ્યા આગળ -12 અને આ -6 વત્તા 10. માઇનસ પ્લસ એટલે કે બંનેનો સરવાળો કરીશું 12 અને 6 18 અને મોટી સંખ્યા આગળ માઇનસ વત્તા 10. ફરીથી 18 માઇનસ છે અને 10 પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ એટલે કે બંનેની બાદબાકી કરીશું. 18માંથી 10 જાય તો 8 અને મોટી સંખ્યા આગળનું ચિહ્ન માઇનસ એટલે કે -8. હવે જે બીજા નંબરનું છે તેના માટે જોઈએ તેમાં 4 પગથિયા ઉપર 4ને પ્લસ લઈશું અને 2ને માઇનસ લઈશું. કેટલી વખત આવશે? 5 વખત. 4 - 2 +4 - 2 અને +4. 5 વખત થયા. 4 પગથિયા ઉપર 2 પગથિયા નીચે, 4 પગથિયા ઉપર 2 પગથિયા નીચે અને 4 પગથિયા ઉપર. કુલ 5 કૂદકા હતા એટલે આપણે 5 વખત લીધું છે. સાદુરૂપ આપીએ તો પહેલાં 4 - 2 એટલે કે 2 અને મોટી સંખ્યા આગળ પ્લસ. ફરીથી 4 - 2 એટલે 2 અને મોટી સંખ્યા આગળ પ્લસ અને +4. 2 અને 2 4 અને 2 8. તો તમને જવાબ મળશે 8. એટલે કે પહેલા વિભાગમાં સરવાળો -8 એ ટાંકીમાં 8 પગથિયા નીચે આવવાનું સૂચવે છે. જે -8 મળ્યા તે 8 પગથિયા નીચે કેટલા કેમ તો માઇનસનું ચિહ્ન છે એટલા માટે. અને બીજામાં છે તે +8 છે એટલે કે 8 પગથિયા ઉપર જવાનું સૂચવે છે. બરાબર મિત્રો. હવે પૂર્ણાંક સંખ્યાઓમાં સરવાળા અને બાદબાકીના ગુણધર્મો આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. થેન્ક યુ.